ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો ભાઈ? મજામાં? ભાઈ ટાઈમ કંઈક છે ને 7:30 જેવું થઈ ગયું છે. આપણે હિરાવી કરીને આપણે છે ને જઈએ ભરિયા કરવા. કે આજ તો ઠાર આવ્યો છે પણ ઓછો આવ્યો, એટલો નથી આવ્યો. આમ જો દેખાય તો છે એમાં ઠાર આવ્યો પણ ઓછો આવ્યો છે. અને હવે છે ને આજ ભરિયા જ કરવાના છે. બપોર પછી મારે ત્યાં જવાનું છે માંડવી પાડવા. અને એક ટાટાણે માણસની હવે તળી બોલે કે ચડતા જ નથી એવું છે. અને આટામાં જો આવે છે કામમાં એક ઘરે છે અટાણે. જય શ્રી કૃષ્ણ બધાને. હવે છે ને થામને હંજવારીને કરવાનું છે ને, મનુબીનને કરવા લાગે ને ગોરા કરવાના છે. તો શાક રોટલા અને ચા પાણીની ત્યાં મનુબીન કરી દઈએ ને વાહિંદાને રેકડીની ના પાણી તોય ભરી દઈએ. તરા ભરે કઈ માલ ફેરવવાનું કીધા હતા. હું કહું તો તને મૂકી જાઉં કે શું કરું છું કે ના ના શાક ને રોટલા ને સાંજ કરી દે છે. એ કઈ ઉપાધિ હવે હમણાં બે થોડાક દી નથી. હા, કામની ભીડમાં જો આટો દેવા આવ્યા ને એક કામ કરી એટલું શાક ને રોટલા ને ચા પાણી ઘણા ના ટ્રેન બધું કરવા લાગે ને અમારા જે વટાણમાં ફરિયા કરવા જાય ને હવે જો ઉપલા ભાગમાં છે ને લગભગ બપોર રીતા થઈ જાય થાય કે ના થાય એવી રીતે થઈ જાય એવું છે. બપોર કરીને ત્યાં ખર્ચે બહુ જ એ છેલ્લે દી ઉપાડીને માંડવી ઓલા ભાગમાં એમાં ભરિયા કરવા. હાલો હવે છે ને જો બાપાએ ભર્યું આદરી દીધું અને હવે મંડી ભરિયા કરવા અમે પૂગી ગયા. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે પૂણો ને આપણે હવે જઈએ છીએ ઘર ભેગા. રહી ગયું છે 3 ભરનું રહી ગયું. હવાઈ આવશું ને સવારમાં આવ્યું તે હાવ ઝીણકી પાથર્યું તે કંઈ મેળ ના આવે ખરે એવું હે. તે કાલે સવારમાં અહીંયા આવશું ને એટલા કરી જાઉં ને બપોર કહીને હે ને ઘરવાળા ભાગમાં મંડી કરવા. હા, 3 ભરનું છે, 3 ભરિયાનું. અને કેટલા છે ગણ્યા પેલી બે લઈને 7 એ થયું ને આ 3 લાઈનું 7 ની છે ને એક 6 લાઈન 6 ની છે. 4 લાઈન તો આખી 7 ની થઈ. 7 ભરની 4 લાઈન છે ને એક 6 ભરની છે લાઈન. હવે હે ને બપોરા કરી આવી. 40 ટૂંકમાં થઈ જાય. હા, 40માં બે કોસારીએ 40માં 2 કોસારીએ કે 40 ઘર જેવું થાય. છે ને આમ પાન ખરી ગયા હોય પાન ભરવા ખરી જેટલા ભર્યા નથી. ભરવા તો અમારે બહુ જાજા આમાં ભર્યા છે ને અવાર એટલો વોલ આમ જો કે રોકાઈ ગઈ હતી, રોકી લીધી હતી. પાંદે બહુ અસ્મિતા હતી ને બીટી બકરી હતી એટલે આમાં પાન દેખાય ને પરવા આમાં પાન નહોતા દેખાતા. ને મારા બાપાનો ફોન આવ્યો હતો એ કહેતા હતા કે ગિરનારમાં હે બહુ કે હલ નથી અમારે નથી ગિરનારમાં એવું હે. 10 વાગે જો બાંધી આવી હતી, ચા પાણી લઈ આવી હતી ને બે શાક સૂર્યાનું નાખી દીધું હતું. કપડાં ધોયા કેમ કર્યું. હાલો હવે હે ને બપોરા કરી આવી. બપોર પછી ઓલા ફરિયા કરવાનું છે. અહીંયા ઘર પાસેથી જ કરવાના છે. આ ફરિયા કરશે ને મારે માંડવી પાડવા જવાનું છે. હાલો હવે જાય. ગુડ મોર્નિંગ, જય મુરલીધર દાયરાને. અને ભાઈ ટાઈમ કંઈક થઈ ગયો છે 6:30 જેવું. દેખાતી નથી એટલે હા, જય શ્રી કૃષ્ણ દાયરાને. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. ને વહેલી સવાર હે ને
અમે ઉપડી ગયા ભરિયા કરવા. ભરિયા ઓલા ભાગમાં હવે હે ને છૂટા જેવું જેમ કે પાછળ્યું હે. હા તો હે ને બપોર કઈ તો મેળ આવે જ નહીં. અઢારમાં હે ને બે પાડોશી છોકરીઓ આવશે ને તો અમે એ 2-3 કરી આવી. હા વાં 3 ભર જેવું થાય એમ હે ને એ અમે કરતા આવી. અને આજ તો ઠારે એવો બધો કંઈ આવ્યો નથી. ગયેલી થયું ને વાહીના પોદરા ભરી લીધા. અમારે ફૂલ કરી લે મામા જો આવે છે આમ 3 જઈને તો પેલા આવે ને તો અમે ફરિયા કરીને ધીરાવી લઈ પછી આ ભાગમાં મંડી કરવા. આ ખેતરમાં કરવાની 1 લાઈન કરી છે કાલ. અને કાલ તો એટલો વ્લોગ નથી ઉતરવાનો. કાલ એટલો વ્લોગ નથી ઉતરવાનો. કાલ એમાં કર્યા ને છેલ્લે દી ઉપાડી ને એના કર્યા બહુ એટલું નહોતું ખાઈ એમાં. હા મને ભલે હાલો હવે છે ને અમે અહીંયા 3 ભરિયા થાય કરી નાખી પછી ઘરે જઈને હીરાવીશું પછી આમાં થાહ ચાલો. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 7:45 ને આપણે છે ને અહીંયા ભરિયા કરી લીધા. 4 ભરિયા થયા. 38 ભર જેવું થયું. 34 હતા ને 38 થયા. જે એક આ કર્યું બીજો ઓલો ત્રીજો ને એકમાં સાઈડમાં 4 ભરિયા ગયા. આ ખેતરનો કામ કમ્પ્લીટ ભરિયાઓમાં. હવે ઘરવાળા પડામાં છે. હાલો જઈ હીરાવી લઈ. હા હવે તો રોટલો ભારે વાવશે. કામ કરીને બહુ જ ભારે. એમાં અહીં ખેતરમાં આવે ને તો એની ખાવાની મજા તો કંઈક અલગ જ હોય. ખેતરમાં જો આવે મારા બાપાની ઘેર હતી ને મારા બાપા પાણી વારવા રાઈતી પછી રહી જતા. હવે એને હાટો હીરામાં લઈ જતા. પછી અમે ઘેરે હીરાવી અને પાછા વાળી હીરાવતા. 2 વાર હીરા અને વાળી હીરામણ વાળી લઈ જતા. અને ત્યાં છે ને કોઠીબાન કાચરી જીગર ને ખાવાની કઈ મજા અલગ જ આવે. ગમે વાડીમાં તમે ખાવ ને વાડીમાં શાક પીઓ ને એ મજા કંઈક અલગ જ. હા ભલે ને પાણી ગો માંડી શાક કરો ને એટલે એ શાક કંઈક અલગ જ હોય. ઘેરે પી એ કંઈક અલગ જ. બધા આમ સ્વાદ ટેસ્ટ અલગ જ આવે. ને હવે છે ને આપણે ઘરે જઈ હીરાવી લઈ અને પછી મંડીએ આજ ભર કરવા. 1 આરતા થઈ ગઈ છે એમાંય 7 ભર કર્યા. 7 ભર જેવું એમાંય થઈ ગયું છે. ઘર પાસે જ લીધું. હવે આ લાંબા સાહમાં લેવું છે. બપોર પછી વળી ઘર બાજુ લેવું. વાહુથી વરખ્યું ને બપોર કરી વહેલી વાહુથી વરખ્યું. જેમ તેમ કરી કરી લેવા. આજ તો હવે થઈ રહી કે ના થઈ રહી કે થોડું ઘણું રહી જાય. ખાઈ ખબર પડે હવે ખબર પડે. ભલે હાલો હા ભાઈ ટાઈમ થઈ ગયો 2:15 ને આપણે એને જો અહીંયા પૂગ્યા છીએ. 3 લાઈન થયું એમાં 1 લાઈન વાં સુધી પૂગી પછી બપોરા કરવા ગયા હતા. હવે એટલા રહ્યા કરવાના. હાલો હરિયા હે ને હરી લઈ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 6 ને આપણે છે ને જો ભરિયાની 1 લાઈન તો હજી કરવાની બાકી રહી જાય. અહીંથી ઘર સામેથી આમે નીચલી બાજુ રહી જાય. ને અમે હે ને ભેહું દેવા આવ્યા દઈ. અમારે ઘેર આવીને વૈસી એક ભેહું ફેરવી દઈશું. બાકી વાહિંદા જા બેની વારી સોરીને નાખી દીધા. નૈરી બેટી હતી. ના એ આપણે કરવાનું જ નથી પણ તો એ ધરાર કરે. હા ડોલ અહીંયા છે. ઓલી ડોલ ના લેખજો કે ઓલી ડોલમાં હેડું આ તો વિડીયો રાખો. હાલો હવે હે ને ભેહું દોઈ લઈ પછી ટાઈમ થાય તો દેખ દઈએ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 10 ને આપણે છે ને ફાઇનલી નાઇટ રન થઈ ગયા ફ્રેશ.
કાંઈ એમ ભર્યા કરીને એટલે માથે જ બધી ધૂળ ફરે ને એમાં હે ને બહુ ધૂળ હતી ને એમાં ખેરવા જતા હતા ને તો ડેડવા ફરતા હતા એટલે થોડી ઘણી ધૂળ એમાં રાખવી એ પડી ને બાકી મજૂર હતા એટલે ત્યાં રાખી જ દે તો એમાં હે ને પાથરા ઝીણકા અને ધૂળનો વજન જાજો થઈ ગયા હતો તો વયસમાં થોડાક પામાં 2 ભરિયામાં એવું આવતું હતું. હતી વાહે પડીને નાઈ 5મો દિવસ હતો હા તોય હાવ આમ કટકતું હતું હું ભૂર વાય હાથ આંગળા આવી ગયા. અમુક પાથરા આમ રોગા હોય ને આમ ફેરખા રોગા કેમ આપણે માઇન્ડ ઉપાડવા જોયા હોય ને એવી રીતનો પાથરો હતો ને તો ઉપરથી લઈને તો બધો ડૂસો ફરી જાય કૃષ્ણા ભાગી જાય ને હેઠે ફળિયું હોય ત્યાંથી લેવા જાય ને તો ડેડવા તૂટી જાય. એટલે કાંઈ છે ને સવારમાં ગયા હતા ને વહેલા જઈ અને એક ટૂંકી આવી છે ને ઘર પાસેથી આમ છે ઓપલા હેઠા બાજુ એટલા તો એ મોથી સવારમાં જ લઈ લેવું ને પછી હીરાવી કરી ને આમે ઘર ફરિયાની થાય ફુગાડી દે હું તો બપોર સુધીમાં કાંઈ થઈ જાય કે શું થાય કાંઈ આપણે કોઈ આવતું નથી ઘરનાને કરવાના હે પણ તોય આજ એવું લેવું વહેલું હતું પણ બધાય બહુ જ કાંઈ કરી એટલે ઓલે લાંબે સાહીથી લીધો ને તે લાંબા સાહમાં વાય ઘર પાસે તો એટલામાં એક જ હારી થાય એટલી જ બાકી એટલે કે 3 કે 4 ઘરની જ બાકી રહી. તો એ બધાય બહુ જ કાંઈ કરી ને બહુ જ લેતા હતા કરતા હતા તો ફરિયા હે ને કાંઈ બપોર સુધી કદાચ હજી થાય જ હજી થાય એવું છે ને પછી જો હાઈ કરી આવી ને હું ચાહે ને હવે એટલી બાપા મારી નથી બોલતી એમાં ધનુબેન છે ને કામ નહીં એટલી બાપા મારી ના હોય ઘણો એ ક્યાં એક હોય એટલે બહુ સારી હોય તો હવે હે ને એટલી ટાઈડા નકર આવીને માથી આવીને 5:30 વાગે આવવાની હું ફેરવાની વાહિંદા કરવાની દોવ્યું ના તે અમારે ડાયરેક્ટ દોવાની હા દોવાની જ તો એક ભી અમે ના જ પાડે તારે છોડવાની નહીં કે નહીં બાંધવાની છે તો એક ભી આમ છૂટી ગઈ હતી ને તે દોડતી હતી મેં ત્યાં આડી ફરી ગઈ પછી હું ફરીવારે બાંધી. હા એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે કેટલા ભાઈ બેન તો હે ને આને 4 બીજું છે મારે 4 નણંદ છે ત્યાં એક જ છે આમ કોઈ ભાઈ નથી. મોટા બાપાના છોકરા હે એમ છે હું એક હા 4 બીજું ના એક ભાઈ છે એવું છે. તો આ વિડીયો જોઉં તો એ હે ને કોમેન્ટમાં કદાચ હતા ભીડ બહુ છે તો જવાબ ના દઈ શકી તો આવા તમને જવાબ દઈ દીધો છે ને બાકી હવે હાઈ થઈ તા તે થઈ રહી આખરી એમ થાય પડ્યું એટલે હવા જોતા હતા સિરિયલ કે હાલો એ સિરિયલ જોઉં ને ફિલ્મના જો પી ગયા ને હવે આપણે નકર મામાએ બહુ જાજી વાર ફોન જોઈ પણ આજતા એ ફિલ્મના પી ગયા અને હવે આપણે થોડી અંદર આવે છે તો વિડીયો એડિટિંગ કરવો જ પડશે વિડીયો એડિટિંગ કરી લઈ પછી ઘૂંટાઈ ગઈ. હવે આપણે આજનો વિડીયો પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ફરી પાછા કાલે નવા વ્લોગમાં આવજો. જય શ્રી કૃષ્ણ જય મુરલીધર.